નમસ્કાર દોસ્તો, રાજસ્થાનથી એક ચોંકાવનારો વિડીયો છે તે વાયરલ થયો છે અને આ વિડીયો છે જેને જોઈને હર કોઈ દંગ રહી ગયા છે. રાજસ્થાન પોલીસ છે તે એક ઘરની અંદર રેડ કરે છે એક ગુનેગારને પકડવા માટે, પરંતુ ત્યાં કોઈ નથી મળતું અને જ્યારે એ ઘરની મહિલાને જ્યારે પોલીસ દબોચે છે અને બહાર લાવે છે ત્યારે સૌ કોઈ છે તે ચોંકી ગયા છે. આખરે આ મહિલાના ભેસમાં એક કુખ્યાત ગુનેગાર હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો આવો જાણીએ કોણ છે હિસ્ટ્રી શીટર, શું કારણે પોલીસે તેને પકડ્યો છે, આખરે તે મહિલા કેમ બન્યો હતો. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. રાજસ્થાનનું જોધપુરનો એક શખ્સ છે દયાશંકર. આ દયાશંકર અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે, મતલબ કે હિસ્ટ્રી શીટર છે. હિસ્ટ્રી શીટર એને કહેવામાં આવે છે જેના અનેક ગુના હોય છે અને જેની એક હિસ્ટ્રી હોય છે, જેની એક શીટ તૈયાર થાય છે અને હિસ્ટ્રી શીટર નામ તરીકે ઓળખવામાં આવે છે. આ દયાશંકરના અનેક ગુનાઓ છે, અનેક ગુનાઓમાં તે સંડોવાયેલો હતો. તેના ઉપર અનેક આરોપ હતા. પોલીસ વારંવાર તેના ઘર ઉપર રેડ કરતી હતી. 3 વખત પોલીસ છે તેના ઘરે જાય છે, પરંતુ આ શખ્સ છે તે મળતો નથી. તેના ઘરની અંદર એક મહિલા હોય છે જે ઈશારો કરે છે પોલીસને કે તે ફરાર થઈ ચૂક્યો છે. પોલીસ 3 વખત ખાલી હાથ છે તે અહીંયાથી ફરે છે, પરંતુ વધુ એક વખત પોલીસના જે ખબરી હોય છે, જે બાતમીદાર હોય છે, તે કહે છે એ જ ઘરની અંદર દયાશંકર છે તે છુપાયેલો છે. આ વખતે પોલીસ છે એ નક્કી કરીને જાય છે કે કોઈ પણ કાળે આને પકડવાનો છે, કારણ કે તેની માથે 10થી વધારે કેસો હતા. વધુ એક વખત પોલીસ ત્યાં પકડે છે અને એ નક્કી કરીને જાય છે કે આ વખતે દયાશંકરને કોઈ પણ કાળે ઝડપી પાડવો છે. પોલીસ ત્યાં પહોંચે છે. પોલીસ એના ઘરની અંદર રેડ કરે છે. કબાટ જોઈ છે, દરેક બાથરૂમ જોઈ છે, રૂમો જોઈ છે, બેડરૂમ જોઈ છે, તમામ વસ્તુ પોલીસ ખતાળે છે, પરંતુ આ હિસ્ટ્રી શીટર દયાશંકર છે તે નથી મળતો. એના ઘરની અંદર એક મહિલા હોય છે જે પોલીસ જ્યારે આવે છે ત્યારે તે ઈશારા કરે છે કે તું બોલી નથી શકતી, એ ભાગી ચૂકો છે એવા ઈશારા કરે છે કે તે ઘરની અંદર દયાશંકર નથી, પરંતુ તે ફરાર થઈ ચૂક્યો છે ને આ રસ્તેથી જતો રહ્યો છે. આવા ઈશારા પોલીસને કરે છે. પોલીસ તેની વાત માને છે. પોલીસ આખા ઘરની ખાતરી કરી લે છે કે તેની અંદર દયાશંકર નથી. પોલીસ ત્યાંથી રવાના થાય છે, પરંતુ થોડા જ પગલાં ઘરની બહાર ભરે છે ત્યાં પોલીસને કંઈક શંકા જાય છે કે આ જે મહિલા છે તેની પૂછપરછ વધુ કરી, કારણ કે તેના બાતમીદારોએ કીધું હતું કે એ ઘરની અંદર જ છે અને પોલીસને શંકા જાય છે કે આ જે હિસ્ટ્રી શીટર છે તે શાયદ આ મહિલા છે કોણ. પોલીસ તેને પૂછપરછ કરે છે તો એ છે કે મૂંગી હોય તેવું કહે છે કે તે બોલી નથી શકતી. ઈશારામાં સમજાવે છે. તેણે એ દયાશંકર છે તે પોલીસને પાકી ખબર મળે છે કે આ જ દયાશંકર છે, જેના કારણે એ મહિલાને ઝડપી લે છે અને ઝડપીને જ્યારે બહાર લાવે છે ત્યારે સૌ કોઈ ચોંકી જાય છે, કારણ કે સીસીટીવી ફૂટેજ છે તેમાં દર્શકો કેદ થયા છે અને એ સીસીટીવીનો વિડીયો છે, એ સીસીટીવીનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આ હિસ્ટ્રી શીટર દયાશંકર છે તેને કઈ રીતે ઘસડીને પોલીસ છે તે હવે લઈ જઈ રહી છે. લાંબા સમયથી ગુનાઓને અંજામ આપતો હતો, પરંતુ આખરે તે પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. અનેક વખત તેણે પોલીસને ચકમો આપ્યો હતો મહિલા બનીને, પરંતુ આ વખતે તે ના બચી શક્યો. તે પોતાના શરીરના વાળ માટે વેક્સનો ઉપયોગ કરતો. તે પોતાની શેવ છે, દાઢી તેને ક્લીન રાખતો અને મેકઅપ કરી લેતો. તેણે ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું. તેણે એક મહિલાના જે પહેરવેશ હોય છે, કપડાં હોય છે, એ કપડાં પહેર્યા હતા અને માથે ઘૂંઘટ ઓઢી લીધું હતું, જેના કારણે તે સંપૂર્ણ મહિલા દેખાય, તે સંપૂર્ણ બાઈ દેખાય આવો ઘાટ તેણે બનાવ્યો હતો અને પોલીસને 3 વખત તે ચકમો આપી દીધો હતો. પરંતુ પોલીસને પાકી ખબર મળી, પાકી બાતમી મળી અને આખરે આ હિસ્ટ્રી શીટર દયાશંકર છે તે પોલીસના હાથે ઝડપાયો છે અને તેનો આ વિડીયો છે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
દોસ્તો, તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, અચૂકથી અમને કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે, સાવધાન કરવાનો છે. આપને ખબર કેવી લાગી અચૂકથી કમેન્ટ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું ક્રાઇમની વધુ એક ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.